આતી હે પણ આપણી કોઈ નિંદર લૂંટવાવાળી હજી જિંદગીમાં નથી આવ્યો. કોક આમ આવી જોઈએ આમ સ્ટાઇલ નાખું ચશ્મા પહેરીને. આના દાંડલા ક્યાં ગયા? આના દાંડલા મને મારા બાપાએ કીધું તું તારે મરવું હોય ને તો મરી જાજે, તારે ખોવાવું હોય ને તો ખોવાઈ જાજે, પણ આ ચશ્માના દાંડલા ખોવાવા ના જોઈએ. આજે મારાથી આ ચશ્માના દાંડલા ખોવાઈ ગયા અને ઈ મને કહેતા હતા કે આ ચશ્માના દાંડલા છે ને નોર્મલ દાંડલા નથી, એની અંદર સોનું છે, સોનું. આ સોનાના દાંડલા મને લાગે કોક ચોરી ગયો. ચોરીનો કેસ તો પોલીસ સ્ટેશનમાં લખાવાયો. એક કામ કરું, આ ચશ્મા લઈને જાઉં અને પોલીસ સ્ટેશને જઈને કેસ કરી નાખું. હા, તો સોનાના દાંડલા મળી જાય. તો મારા બાપાને ખબર પડી ને તો મારો વારો કાઢી નાખી. પોલીસ સ્ટેશન જવું પડશે. આ ઘટના છો. કેમ છે સાહેબ? સલામ. અરે સાહેબ અહીંયા હોય, ઉભા તો રહ્યો. ઉભા રહ્યો એટલે શું છે? હું કઈ તારો સેવક હું હે? અરે હું જનતાનો સેવક છું, સમજાણું? તારો સેવક નથી કે અહીંયા ઉભા રહ્યો એમ કે સમજાણું? અરે તું કેટલે મારું ઉભું રહી જવાનું? અરે હું કહું એટલે નહીં, હું પણ જનતામાં જ આવું ને. જનતા હે ને ટોળું હોય, ટોળું, સમજાણું? તું એકલો છો. એક કામ કર, સાચું કહું, 10 જણા લેતો હોય પછી ઉભો રહી. અરે સાહેબ મારે અત્યારે 10 જણાને ક્યાં ભેગા કરવા? હું આમ તમારા અહીંયા સ્ટેશને જ જતો હતો. કા? અરે ચોરી થયું છે મારા એરિયામાં. ચોરી? સાહેબ મેં નથી કરી, મારી તો વસ્તુ ખોવાની છે. શું છે? હા, શું ખોવાનું? અરે જેનાથી બધું દેખાય. આખું ના ભાઈ ના આવે. હા, આખું થોડી, આખી તો સહી સલામત હતી. એ સાહેબ તમને પોલીસ વાળો કોને બનાવ્યો? આખું નહીં, આખું ઉપરની વસ્તુ ઈ. પાપડ હે, મજાક કરે. એ સાહેબ પાપડ નહીં, આખું ઉપર પહેરવા વાળા ચશ્મા. એ ખોટો બોલમાં હો, હાવ ચોરના પેટના. આ છે ને ચશ્મા તો આર્યા. એ આખા ચશ્મા નહીં, ચશ્માના ખાલી દાંડલા. જો સાઈડના દાંડલા પકડવાના. ક્યાં પકડાય? દાંડલા? એલા એ દાંડલા ચોરવા હાટુ તું મને હે ને કમ્પ્લેટ લખાવે છે? અરે મને લાગે કે હા રેબનના દાંડલા છે ને. અરે રેબનના નહીં તો ફૂલ ઊંચા દાંડલા હતા, ફૂલ ઊંચા દાંડલા એટલે કેવા દાંડલા હતા? આજે ખાલી માણા છે ને એનું વિચારી હગે છે પણ લઈ નથી શકતા. હું જાંગ્યો? જાંગ્યો નહીં હવે તો. અરે આજે તમને ખબર છે માર્કેટમાં કેનો રેટ પલ વધે છે? એ નથી કેવું મારે. હે? હા, એ ખરાબ લાગે એવું ના કહેવાય. એ તમે કઈક બીજું વિચારો છો, હું એનું નથી કેતો. અરે આદા યુવા એમાં બરબાદ થઈ ગયા, બરબાદ. સમજાણું? એવી વસ્તુમાં ના પડાય. ડ્રગ્સ માં પડાય ગઈ. એ ડ્રગ્સ ની વાત નથી કરતો, પોલીસ વાળાની સામે હું ડ્રગ્સ ની વાત કરી. અરે પલ જેનો ભાવ વધે છે ઈ છે સોનું. તો ગયા વર્ષે 60,000 ભાવ હતો, અત્યારે 1,20,000. ઓહ, બહુ વધી ગયું. મારા લગન તમારા હતા, મારે સોનું દેવાનું હતું, હવે મારે ચાંદી દેવું છે. કાઈ વાંધો નહીં. તો હું? અરે મારા જે દાંડલા હતા ને ઈ સોનાના હતા. મજાક કરે છે. એ સાહેબ હું મજાક નથી કરતો, મારું મોઢું જોઈને લાગે હું મજાક કરતો? લાગતું તો નથી. હાચા સોનાના હતા? અરે હા, એમાં કેવું છે મારા પપ્પા છે ને થોડાક બુદ્ધિવાન છે. એને એમ કીધું કે એમને એમ સોનું રાખવું ને ઘરમાં ઈ થોડુંક હાનિકારક છે, એટલે એને ચશ્માના દાંડલા સોનાના બનાવ્યા કે કોઈને ખબર ન પડે. પણ ખબર નહીં, ગધના કોકને છે ને ખબર પડી ગઈ કે આની અંદર સોનાના દાંડલા. ઈ ગધનો ચોરી ગયો. ઈ તારા બાપાને ખબર હતી, સમજાણું? તારા બાપા ચોરી ગયા છે. હાલ એ આપણે બે જઈને એને અરેસ્ટ કરતા આવ્યા. એ મારા બાપા ક્યાંથી ચોરે? મારા બાપાએ તો બનાવી દીધું તું, એના જ પૈસા નહોતું. ઈ ચોરે તોય હું કામ ઈ મને ન કહી શકે? ઈ વાતમાં પોઈન્ટ છે. તો પછી સાહેબ તમે પોલીસ વાળા કે હું તમને બધાય પોઈન્ટ આપું. મને ન ખબર હોય ને તારા બાપાએ બનાવી દીધા. ઈ તારે કેવું પડે તો હું સમજુ ને, સમજાણું? એમ નહીં, તું મને એક વાત કે. હા, છેલ્લે દાંડલા ક્યાં ખોવાણા હતા? ઈ સાહેબ ઈ મને કેમ ખબર પડે કે છેલ્લે દાંડલા? પણ ખોવાના ક્યાં છે? મને લાગે કોઈ ચોરી જ ગયું નક્કી, કારણ કે સોનાના દાંડલા કાઢો કોઈને જોતા હોય તો આખા ચશ્મા જ લે ને. હા, ઈ છે. ખાલી દાંડલો એને શું કામ નો આવે? કેમ કે સોનાના હતા ને એટલી તો મગજ વાપરી. હા, બુદ્ધિ નથી. 1 મિનિટ, છેલ્લે ક્યાં હે ને તે ચશ્મા હે ને હે પહેર્યા હતા? મેં ચશ્મા મેં છેલ્લે તો મારા ઘર પાસે પહેર્યા હતા. હા, હાલ તારા ઘર પાસે. હાલો આવજે કામ. આમ. ભાઈ એ રસ્તા ઉપર હાથી. એ સાહેબ તમે તારી સૂંઢ ક્યાં? સૂંઢ બહાર કાઢ. એ સાહેબ તમે શું કરો છો? અરે રસ્તા ઉપર હાથી જાયલો થતો હોય અને ફોટા ના પાડી એવું બને. સૂંઢ ઊંચી કર, સૂંઢ ઊંચી કર. સાહેબ તમે આ ચશ્મા ઉતારો. હવે જુઓ આ માણા છે, માણા. ના ભાઈ ના, આ માણા થોડો છે, આ તો હાથીનું બચ્ચું મદદનું છે. અરે તને કોણ યાર રોડ ઉપર હાલવાનું કીધું? હે ઉભો રહે. એમ નહીં, ફોરેસ્ટ વાળાને ફોન કરો, મારો વિષય નથી. ફોરેસ્ટ વાળાને ફોન નથી કરવો, આ મારો દોસ્તાર છે ગોલુ. બોલતો હાથી. ફોરેસ્ટ વાળાને કહો કે નવો હાથી નહીં. બોલતો હાથી નથી. હા, એના વાળ છે એવા, બરોબર, આફ્રિકન જેવા, પણ
પણ એ અહીંનો જ છે, મારા ઘરની બાજુમાં રહીએ છે. બોલું પ્યોર ભારતીય. લઈ તને ખબર પડે છે હરમ છે જરા કે હે? એમ નહીં તારી પાસે રોડ ઉપર હાલવાનું ભારી ભરખમ લાયસન્સ છે? તારી પાસે હેવી લાયસન્સ છે? એવી લાયસન્સ નહીં ઉજાડું, હું તો હાલીને જાઉં છું, એકલો જાઉં છું. એ તને લાગે છે કે તું હાલીને જાશો સમજાણું? બાકી તું હે ને કેટલું ટર્ન લઈને જાશો? તું લાયસન્સ છે ને કઢાવ બરાબર હે, બાકી હું કરી દઈ ફોરેસ્ટ ભેગો. હું કે છે સાહેબ? અરે 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 અને તું એક તો હાથીના બચ્ચા મદનીઓ, હું તને શું કહું, તું છે ને 4-5 ટન ખાઈને હુઈ જા. એ સાહેબ, ના સાહેબ, હું તો 7 ટન ખાઉં છું, 4 વાગે ભેગો નો. એ સાહેબ, તમે આની યાર હું લપતરો, તમે મારું ગોતવા હાલો ને. શું ગોતવાનું છે? અરે મેં તમને કીધું ને મારું ખોવાઈ ગયું. તારું શું ખોવાઈ ગયું? એ શાંત થા. મદનીઓ રડે હે? એ મદનિયું નથી, એ બહુ ખરાબ લાગે છે. તું રોવાનું બંધ કર. અરે મેં તમને વાતો કીધું, મારું વસ્તુ ખોવાઈ ગઈ. આ પણ હું વસ્તુ ખોવાઈ ગઈ હે? એલા ના ના આર્યો, આ વસ્તુ તારીયો. આ મારી વસ્તુ નથી. તો શું છે? અરે આંખે આંખે પહેરવા વાળી વસ્તુ. અરે ના ઓ ભાઈ, આંખ ઉપર કાઈ ના પહેરાય, આંખ બગડી જાય. આંખ કાઈ ઉપર. ના પહેરાય. અરે બીજું હું તો એમ કહું કે લેન્સ બેન્સ તો કાઈ ના પહેરાય. અરે લેન્સ નથી ખોવાણા, આંખે પહેરવાના ચશ્મા ખોવાણા, ચશ્મા. આથી ભાઈ ભરખમ આજે કેવી મજાક કરે, ચશ્મા એના હાથમાં એને આપણને કે ખોવાય. એ ચશ્મા નહીં, ચશ્માના દાંડલા. દાંડલા. અરે દાંડલા ક્યાં દાંડલા? અરે ચશ્માના. અરે ના ભાઈ ના, ચશ્મા દાંડલા તો ના ખોવાના હતા. ચશ્માના દાંડલા. આને ક્યાં ચશ્મા જ પહેર્યા છે? મને તો બધું ચોખ્ખું દેખાય. અચ્છા એવું છે? હા તો હા, રેડી રેડી. તું હાલીને જાતો તને તારા ચશ્મા ખોવાઈ ગયા હતા. એ હાલીને હું નહીં, હાલીને આ ઈ તો જાતો. હું જામ. એમ અચ્છા ઓકે, સમજી ગયો રેડી રેડી રેડી. આ હાલીને જાતો તો આના ચશ્મા હતા, તારા દાંડલા હતા, એટલે તારા દાંડલા ખોવાઈ ગયા. ઈ ખાલી હાલીને જતો તો ચશ્મા મારા હતા. તો દાંડલા ના હતા, દાંડલા ના એ ખોવાના. નહીં, દાંડલાય મારા હતા. મારા દાંડલા. તો ક્યાં ખોવાના દાંડલા? અરે ઈ મારા ઘર પાસે આપણે ત્યાં તો જતા હતા. એમ નહીં તો આયા હું કરસ? અરે આને તમે રોક્યો છે. હાલીને જાતો તો તમને રોઈ. એ હાલ 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 નીકળ હાલ. આયા હું નકરો ટાઈમ પાસ કરે. ટાઈમ પાસ ઈ નહીં, ટાઈમ પાસ તમે કરતા હતા. ધરતીનો બોજ મદદ નહીં એમ નહીં. તારું શું ખોવાનું હતું? અરે ચશ્માના દાંડલા. હા 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 રેડી, આ ચશ્માના દાંડલા ખોવાના હતા. કેવા રંગના હતા? એ સોનાના. એ હા રેડી રેડી, યાદ આવી ગયું ભાઈ. હાલો. હા થોડું પતી ગયા બધી દિવાળી માં દાંડલા મળી ગયા. ક્યાં ઉપડ્યા કંડક્ટર ભેગો? અરે ઈ કંડક્ટર નથી, ઇન્સ્પેક્ટર છે. આવો હોય કઈ પોલીસ વાળા. હું છે ને મોઢેથી લાગુ ભલે કંડક્ટર, હા તું ઇન્સ્પેક્ટર સમજાડું. બરાબર. પહેલા ભેગો ધાચો ગયા. અરે જરીક મારા વાલા દાંડલા ચોરાઈ ગયા ને એટલે. હું તો રહી ગયો. અરે આ ચશ્માના દાંડલા. ઓહો, કેવો જમાનો આવી ગયો નહીં સાહેબ? મારો ચશ્મા મૂકી દાંડા લઈ ગયા. બોલો હું કામ આવતા છે? હું ઈ પૂછું હું કેમ દાંડલા લઈ ગયા? અરે સાહેબ ઈ સોનાના હતા એટલે લઈ ગયા. કેના? સોનાના. સોના દાંડા? નહીં ઈ કરી રીતના. અરે ઈ મારા બાપાએ હે ને દાંડલામાં સોનું વિટાવ્યું. તારા બાપો ખરેખર કંજૂસ તો કંજૂસ માર નાખશે તમને. અરે ભાઈ ઈ જી હોય પણ એક તું મને એમ કહેતો કે મારા ચશ્મા વિશે કાંઈ તું જાણસ? હા, તારા ચશ્મા બ્રાઉન રંગના છે અને સનગ્લાસીસ છે. એ એમ નહીં, આ દાંડલા ચોરાણા એની ઉપર તને કાંઈ આમ હા, એ ચશ્મા દાંડા લાગે ને જે આપણે પહેરવાના હોય એ સોનાના તો એને ચોરાઈ ગયા. સાચું બોલ્યો તું. હાજો કેવો બુદ્ધિશાળી માણસ. અરે એમ તો નહીં. હું જાઉં તારે? અરે ઈ જ કહું છું કે આ કેમ ચોરાણા ને હું થયું ને એની કાંઈ ઘટનાની તને કાંઈ આમ અંદાજો ખરી? એટલે મને એમ કે ચશ્મા તે છેલ્લી વાર ક્યારે પહેર્યા હતા? છેલ્લી વાર કાલે રાતે અને પછી આજ સવારે જેવા મેં ખીચામાંથી કઈ યાદ આવી ગયું કાલ રાતના? યાદ આવી ગયું ને હવે? આ જેલ ભેગો આને ખબર છે ચશ્મા. અરે સાહેબ ઈ હું વાત થાય? યાદ આવી ગયું છે જેલ ભેગો? ભાઈ ના, આમ તો કોઈ માણસ જીવનમાં કઈ બોલશે જ નહીં. આ દેશમાં કઈ બોલવા જેવું નથી. હું જાઉં છું ભાઈ, માર નથી બોલવું. એ ના 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 બોલ બોલ બોલ. જેને વડે જેલમાં નાખી દો, દેશમાં કઈ બે વડ બોલે તો હવે શાંતિ રાખો. પેલા સાંભળજો મારી વાત. કાલે છે ને આની ઓલા લાખો છે ને લાખો, એને માથાકૂટ થઈ ગઈ. પૂછો એને હાકે ના હા હા. અને પછી ખબર છે માથાકૂટ કઈ વાતની હતી? કઈ વાત? અરે ઓલો લાખો સિગરેટ પીતો તો હાકે મને બે કસા બોલો કે નહીં હો ભાઈ, આપણે આખી પીવડાવવાની જ મારે, મેં આખી પીવાની. એમાં લાફા લાફી થઈ ગઈ. લાખો ને લાખા મારી દીધા. બોલો સોરી, લાખાને બે લાખા મારી દીધા. એલા એ ઈ જીવ હોય ઈ બધું હું સોરી ચશ્મા. એના પછી છે ને આ ગધો એટલો ગુસ્સામાં આવી ગયો ને કે ચશ્મા ફેરવતો હાથમાં છે ને રસ્તામાં જતો હતો ને કહેતો હતો એ લાખાનું કુટુંબ વીખી નાખીશ, વિકાળનું કુટુંબ. મને લાગે તેમાં ચશ્મા ઉડી ગયા. ભાઈ દાંડલો તો હાથમાં હતો. હા ઈ ઉડવો હોય તો ચશ્મા ઉડે ને. ઈ જીપાણો હોય. હું કહું જાને ઘર આગળ મેં કાલે રાત્રે જોયો હતો. તમે યા હો તો યા મળી જાય. દાંડલો ફેરો ગયા. ઈ છે દાંડલો ગયો ક્યાં? એ હું અહીંયા તો હું આને ખબર. ઈ જીબા ઘર આગળ ગયો તો મળી જાય. જાઓ. ઓકે. અરે આ આંબી નવરી પંચાયત છે, હાલો આપણે ઘર પાસે ગોત્યો મારા ઈકાણા એટલી માહિતી તો દીધી. તો એ મને કઈ કીધું હે કે રાઈટ આવું થયું તું? અરે રાઈટ કાન થઈ ગયો તો? અરે પણ તમે એનું જાઓ દાંડા પછી ખોવાઈ જાય. ઓલે ચા પાણી નું કઈ આની આગળથી એવું હોય? હાલ હાલ હાલ. ભલાઈ કરીએ આપણે નવરી પંચાયત કે એક મિનિટ હો, ફોન આવ્યો. હે બાપાનો ફોન.
શું કરું તમે જ કયો કઈ હું બાપાનો ફોન આવ્યો કોના બાપાનો અરે મારા બાપાનો ફોન આવ્યો આ તો ઉપાય પણ ચશ્માનો પૂછશે તો આ તો ઉપાય હું શું કરું એમાં એક મિનિટ હા પપ્પા ચશ્મા હા હા હે? ક્યાં હોય બે મિનિટ હા પપ્પા હા એટલે ઈ ચશ્મા દાંડલા સહિત યાદ છે એ વાંધો નહીં હમણાં આવીને લઈ લઉં હા વાહ સાહેબ વાહ હું એલા હું હમણાં બોલતો તો અરે સાહેબ કેસોલ હાલો મળીએ હું મળ્યા હું કેસ સોલ અરે એમાં એવું છે કે આ ચશ્માના દાંડલા હતા જ નહીં તો હું હતું અરે એમ નહીં ઈ આ ચશ્મા હું છે ઈ મને નથી ખબર હવે જી ઓલા સોનાના દાંડલા વાળા ચશ્મા છે ને એના પર તું બોલે છે જે છે હું છે અરે સોનાના દાંડલા વાળા ચશ્મા હતા ને ઈ મારા પપ્પાનો કબાટ હતો ને હા એની બાજુમાં રહી ગયા હતા અને હમણાં એનો ફોન આવ્યો ઈ લુંગી કાઢવા ગયા ને ત્યારે કે તારા ચશ્મા અહીંયા પડ્યા છે તને કેટલી વાર કીધું છે, મારા કબાટમાં તારા ચશ્મા ન મૂકવા તમે તું કયા ઓલા સોનાના દાંડલા વાળા કે હા તો એક તો ચશ્મા ન્યા ભૂલી જાશે અને એક પોલીસ વાળાને સમજાણું તો આખું ગામ રખડાવે છે અરે તારી અરે સાહેબ અરે એમ નહીં એક સવાલ છે હા. તારા ચશ્મા ન્યા છે હા. તો આ ચશ્મા કોના સાહેબ મને નથી ખબર છે તમારે ના આ ચોરીનો મસલો છે સમજાણું તે કોકના ચશ્મા ચોર્યા અને તો જેલ ભેગો કરું નો આ રંડા અરે સાહેબ નો ટરેશ મને યાદ આવી ગયું અરે આ ચશ્મા છે ને મને લાગે ઓલા ના છે લાખાના જેને બે મેં લાફા જીકા હતા ને કાલે રાડી એને મેં લાફા જીકા ને હા એટલે એને ચશ્મા પહેર્યા હતા ને એના દાંડલા ઉડીને આમ ગયા અને ચશ્મા એના મારા ખીચામાં આવી ગયા છે ઉડીને હા બસ નહીં તે લાફાને ઝાપટે મારી સમજાણું અને પછી છે ને તું એના ચશ્મા ચોરીને આવતો રહ્યો અને તું મને છે ને એક પોલીસ વાળાને આખું ગામ રખડાયું તને છે ને જેલ ભેગો કરું તો જ હા તને જેલ ભેગો કરું ઓહો આવી રીતે છે ને તમારી વસ્તુ જ્યાં ત્યાં ન મુકાયો જો તમે જ્યાં ત્યાં મૂકી દો અને અચાનક તમે પોલીસ વાળાની કેસ કરવા વયા જાવ ને છેલ્લે તમારે જેલમાં જવાનો વારો આવે વસ્તુ તો મળી ગઈ પણ તોય મારે જેલમાં જવાનું હા અને ત્યાં કેદીઓ છે ને અલગ અલગ પ્રકારના શોખીન છે સમજાણું તારી તો પથારી ભરી જવાની છે હા ઓહ.